હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો. આજે અમે બહાર નીકળ્યા છીએ સરસ મજાના રેસ્ટોરન્ટમાં જમવા માટે. પણ કન્ફ્યુઝન એ છે કે નવા રેસ્ટોરન્ટમાં જવું કે જૂનામાં ટ્રાય કરવી. એટલે યશુબેને સર્ચ કરવાનું પણ ચાલુ કરી દીધું છે. પણ ભૂખ બધાને એટલી બધી લાગી છે કે તમે જોઈ શકો છો કે અમારી હાલત કેવી થઈ ગઈ છે. શું કરીએ હવે, ભૂખ એટલી બધી લાગી ગઈ છે એટલે હવે નક્કી કર્યું છે કે હાઈવે ઉપર જે અમે પહેલાં જતા હતા આશીર્વાદ રિસોર્ટમાં, ત્યાં જ જવું છે. એટલે ત્યાં જવા નીકળી ગયા છીએ. હવે જલ્દી અમે આશીર્વાદ રિસોર્ટ પણ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કેટલી મોટી હોટલ ને સરસ છે. લોકેશન પણ ખૂબ જ સરસ છે. સ્પેસ પણ એટલો ઘણો છે. બહાર ગાર્ડન છે, અંદર રેસ્ટોરન્ટ છે. બાળકોને મજા આવે એટલો મોટો સ્પેસ છે. ગેમ્સ પણ ઘણી છે. હવે અમે ત્યાં પહોંચી ગયા છે. હર્ષિતને એટલી ભૂખ લાગી છે કે એ કહે છે પહેલે જ એનો ટેબલ બુક કરી દઉં છું અને બેસી જાઉં છું. બરાબર. ત્યાં પહોંચીને અમે ઓર્ડર પણ આપી દીધો છે. સોરી, ઓર્ડર આપવાનો વિડીયો શૂટ થઈ નથી શક્યો, પણ 2 સબ્જી અને 2 નાન ને રોટલી આવી ગઈ છે. હવે અમે જમી પણ લીધું છે. હવે ટાઈમ છે ડિઝર્ટનો. તો અહીંની ગરમ ગરમ જલેબી ખૂબ જ ફેમસ છે. હર્ષિતને ખૂબ જ ભાવે છે. જો ભાઈએ ખાવાનું ચાલુ કરી દીધું છે અને શરમ પણ એટલી આવે છે. વિડીયો શૂટ કરો એટલે એનો ફેસ સંતાડી દે છે. એ શું અમારી બિંદાસ છે, બહુ જ ફાઇન. અને વિનોદને તો ડિઝર્ટ ખૂબ જ ભાવે છે. અને એમાં ગરમ ગરમ જલેબી હોય એટલે વિનોદને ખૂબ જ મજા આવી જાય છે. મેં પણ ખાધી જ છે વિડીયો શૂટ કરતાં કારણ કે ઓલમોસ્ટ મારી પણ ફેવરેટ છે. ખૂબ જ મજા આવી ફેમિલી સાથે જમવાની, એન્જોય કરવાની. તો આ વ્લોગ મારો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટમાં કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.